નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य पर वरसादी नवी सिस्टम एक्टिवेट थता 7 तारीख सुधी आगाही लंबाई। जी हाँ दर्शक मित्रों, तमने जणावी दीधुं गुजरात राज्यमांथी ચોમાસાની વિદાય જે છે તે હવે નજીક આવી રહી છે, પરંતુ ફરી એકવાર બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ એક્ટિવેટ થઈ જતા હજુ પણ ખતરો જે છે તે લંબાઈ રહ્યો છે। જ્યાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી આપીને જણાવી દેવામાં આવ્યું છે કે 4 થી 6 તારીખ આસપાસ બંગાળની ખાડીની અંદર એક નવી મોટી સિસ્ટમ બની રહી છે, જેથી ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમની અસર 7 તારીખ સુધી ચાલવાની છે। એટલે કે મિત્રો ગુજરાત ઉપર જે છે તે ચોમાસાની વિદાયમાં થોડો વિલાપ થશે અને વિદાય જે છે ગુજરાતમાંથી ચોમાસાની 7 તારીખ પછી થશે। નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે, ઓક્ટોબર મહિનો ચાલુ થઈ ચૂક્યો છે, તો હવે ઓક્ટોબર મહિનાના આગામી 7 દિવસ એટલે કે પ્રથમ 7 દિવસ અતિ ભારે રહેવાના છે અને હવે મિત્રો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હશે અને છેલ્લો રાઉન્ડ મિત્રો 4, 5 અને 6 તારીખ સુધી જે છે તે ગુજરાત રાજ્યમાં કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે અને ત્યાર પછી 7 તારીખ પછી ગુજરાતમાંથી ચોમાસાની વિધિગત રીતે જે છે તે સંપૂર્ણ વિદાય થશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ઓક્ટોબર મહિનાની શરૂઆત થતા ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર કરવામાં આવ્યા છે। વધ્યા કે ઘટ્યા તેના વિશે વાત કરીએ તો મિત્રો દર મહિનાની 1 તારીખે ગેસ સિલિન્ડરના જે નવા ભાવો જાહેર થતા હોય છે તે લઈને ઓક્ટોબર મહિનાની પણ હવે શરૂઆત થઈ ગઈ। ઓક્ટોબર મહિનાની અંદર મિત્રો ભાવ વિશે વાત કરીએ તો તહેવારોની સિઝન છે ઓક્ટોબર મહિનો, એટલે કે મિત્રો હવે આ દિવાળી વાળો મહિનો આવી ચૂક્યો છે। દિવાળીની અંદર હવે મિત્રો 20 દિવસની રાહ છે, ત્યારે ગેસ સિલિન્ડરની અંદર લોકોને જે છે તે મિત્રો દુખી કર્યા છે, કારણ કે ગેસ સિલિન્ડરના ભાવો વધ્યા છે। ગેસ સિલિન્ડર તહેવાર વાળા મહિનામાં જે છે તે મિત્રો મોંઘો થયો છે। જે હા મિત્રો તમને જણાવી દીધું, પેટ્રોલિયમ કંપનીઓએ ભાવમાં 16.50 રૂપિયાનો એટલે કે 16.5 રૂપિયાનો વધારો કર્યો છે અને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર મિત્રો કર્યો નથી। આ ભાવ વધારો મુખ્યત્વે રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાયોને જે છે તે અસર કરશે। એટલે કે મિત્રો જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે તેની અંદર ભાવ વધારો થયો છે 16 રૂપિયાનો। ઘરે મિત્રો આપણે જે ગેસ સિલિન્ડર રાંધણ ગેસ તરીકે વાપરીએ છીએ તેની અંદર કોઈ પણ ભાવ વધારો કે ઘટાડો થયો નથી। ગયા મહિનાની અંદર હતા એ જ ભાવો લાગુ થયા છે, પરંતુ જે 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર છે ગેસનો તેની અંદર 16 રૂપિયા વધ્યા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને એટલે કે જગતના તાતને ફરી એકવાર આવ્યો રડવાનો વારો। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો આ વર્ષની ચોમાસાની સિઝન નામ લેતી લઈ રહ્યું પૂરી થવાની તેની વચ્ચે ફરી એકવાર ખતરનાક રાઉન્ડને કારણે ખેડૂતોને ફરી એકવાર રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। જ્યાં મિત્રો આ વર્ષનું ચોમાસું શરૂ થયું ત્યારનું ખેડૂતોને લગાતાર નુકસાની જઈ રહી છે। હજુ મિત્રો ચોમાસાના પહેલા મહિનામાં જે નુકસાની ગઈ એની સહાય મળી નથી ખેડૂતોને। ત્યાં છેલ્લે ફરી એકવાર ચોમાસાએ ખેડૂતોને નારાજ કર્યા। જ્યાં મિત્રો છેલ્લા 2 થી 3 દિવસથી ગુજરાત રાજ્ય પર જે તબાહી મચી અને જે 28 અને 29 સપ્ટેમ્બરના રોજ એટલે કે ગઈ 28 અને 29 તારીખે જે વાવાઝોડા રાગાસાને કારણે ગુજરાતમાં જે વાવાઝોડાની અસરો જોવા મળી અને તોફાની વરસાદો પડ્યા તેને કારણે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે નુકસાન ગયું છે। જ્યાં મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર કપાસ, સોયાબીન, મગફળી, તુવેર, શેરડી અને બાજરીના પાકોને ભારેથી અતિ ભારે નુકસાન થયું છે। જે વાવાઝોડું આવ્યું છેલ્લા 2-3 દિવસમાં તેને લઈને કેટલોક પાક બગડી ગયો છે, કેટલોક પાક જે છે તે પવનને લઈને ખેંચાઈ ગયો છે। તો તેને લઈને મિત્રો કિસાન સંઘે કૃષિ મંત્રીને પત્ર લખીને વળતરની માંગણી કરી છે। લગાતાર મિત્રો આ વર્ષના ચોમાસાની સિઝનમાં ખેડૂતોને નુકસાન ગયું છે, જે લઈને ખેડૂતોએ સરકાર પાસે માંગણી કરી છે કે પાક નુકસાન સહાય આપવામાં આવે। હવે મિત્રો જોવાનું રહ્યું કે સરકાર આ પાક નુકસાન સહાય ક્યારે જાહેર કરશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો રોડ રસ્તાઓની ગુણવત્તા સુધારવા માટે હવે જે છે તે મિત્રો ખાસ કરીને માહોલ ગરમાયો છે। તમને મિત્રો જણાવી દઈએ તો ચોમાસાની સિઝન પણ હવે પૂરી થવા ઉપર આવી છે। ગણતરીના કલાકો હવે ચોમાસાની સિઝનને બાકી રહ્યા છે, છતાં પણ હજુ પણ રોડ રસ્તાઓ જે છે તે સુધારવામાં નથી આવ્યા, જેને લઈને હાલ તો મિત્રો અત્યારે વરસાદી માહોલના કારણે ખાડા અને તેની સાથે મિત્રો જે રોડ સુધારવાની કામગીરી છે તો આજથી મિત્રો શરૂ થનારા તમામ 18 વોર્ડના ડામર રોડના કામ ઉપર થોડા દિવસ માટે મિત્રો મુલતવી રાખવામાં આવી છે। મિત્રો આ સંજોગોમાં તમને જણાવી દઈએ તો કમિશનર ખુદ જે છે તે મિત્રો વેસ્ટ ઝોનમાં અલગ અલગ રોડના રિપેરિંગ માટે સ્થળ પર જઈને ચકાસણી કરી હતી। સાથે જ રોડના ગુણવત્તા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો। એટલે કે મિત્રો જે નવા રોડની હવે બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તે લઈને કમિશનરે ખુદ મિત્રો જે છે તે ખાસ કરીને જ્યાં રોડ રિપેર થઈ રહ્યો છે ત્યાં જઈને ચકાસણી કરી અને રોડની ગુણવત્તા ઉપર પણ ભાર મુકાયો, કારણ કે રોડ બનાવવામાં આવે છે અને 4-5 મહિનામાં રોડ જે છે તે ફરી એકવાર તૂટી અને ભાંગી જાય છે। તો આ વખતે તેની ગુણવત્તા ઉપર પણ ધ્યાન આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું।
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 21 દિવસ જે છે તે બેંકો બંધ રહેવાની છે, સાવધાન થઈ જજો. જે હા મિત્રો, ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને આ મહિનો દિવાળી વાળો મહિનો છે, વેકેશન આવવાનું છે, ત્યારે બાળકોને ક્યારે વેકેશન પડશે, ખાસ કરીને નોકરીયાર્થોને મિત્રો ક્યારે વેકેશન પડશે તેના વિશે પણ તારીખ, અને બેંકોમાં પણ રજા રહેવાની છે. તો ખાસ બેંકને લગતા જો કોઈ કામ હોય તો ટાળી દેજો, કારણ કે ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને આ મહિનાની અંદર ટોટલ 21 દિવસ બેંકો બંધ રહેવાની છે, માત્ર 10 દિવસ જ બેંકો ખુલ્લી રહેવાની છે. તો જો તમારા બેંકને લગતા કોઈ પણ કામ હોય તો વહેલી તકે એને ખાસ મિત્રો પતાવી લેજો. અને જો મિત્રો બેંકમાં જાવશો તો આ રજા યાદી જોઈને પણ જવું, કારણ કે આ મહિનાની અંદર બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે બેંક, તમામ રવિવારે બેંક બંધ રહેશે. તેની સાથે મિત્રો દશેરાથી માંડીને મિત્રો ગાંધી જયંતિ જેવા તહેવારો આવી રહ્યા છે, તેની સાથે મિત્રો બીજા પણ ઘણા બધા તહેવાર જેમ કે કડવા ચોથ જેવા તહેવાર છે, તેની સાથે મિત્રો જે ભાઈબીજ, દિવાળી અને છેક મિત્રો લાભ પાંચમ સુધી બેંકની અંદર વેકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. તો આમ મિત્રો બેંકો ઘણા બધા દિવસ બંધ રહેવાની છે. બેંકને લગતા કામ હોય તો ખાસ જોઈને બેંક ઉપર જવું, જેથી ધક્કો ના થાય. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતના ખેડૂતોને દિવાળી ભેટ, ટેકાના ભાવે ખરીદી સરકાર કરશે અને પાકોના ભાવો સારા આપશે. જ્યાં મિત્રો ખેડૂતો પાસેથી ખરીફ માર્કેટિંગ સિઝન 2025 એટલે કે આ વર્ષની સિઝનની ટેકાના ભાવે ખરીદી કરવાની તારીખો જાહેર થઈ ગઈ. સરકાર મિત્રો આવનારી 1 તારીખથી એટલે કે 1 નવેમ્બર 2025 થી જે છે તે ટેકાના ભાવે ખરીદી કરશે. જેના માટે મિત્રો ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી સરકાર કરવાની છે. 1 થી લઈને 31 ઓક્ટોબર 2025 સુધી ખેડૂતો જે છે તે મિત્રો ઓથેન્ટિફિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી શકે. તો જો મિત્રો તમારે પણ ટેકાના ભાવે જે સરકાર ખરીદી કરવાની છે તેમાં તમારો પાક વેચવો હોય અને સારા ભાવ મેળવવા હોય તો 31 ઓક્ટોબર સુધીમાં તમે નોંધણી કરાવી શકો. 1 નવેમ્બર 2025 એટલે કે આજથી રાઈટ 1 મહિના પછી સરકાર ખરીદી શરૂ કરવાની છે. બાજરી, જુવાર અને રાગીના ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું સરકાર જે છે તે દિવાળી બોનસ પણ ખેડૂતોને આપશે. અને જો મિત્રો આના અંગે તમને ખબર ના પડતી હોય અને વધારે માહિતી મેળવવી હોય તો તમને હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે, જેના પર તમે ફોન કરી શકો. હેલ્પલાઇન નંબર કયો છે તેના વિશે તમને જણાવું તો હેલ્પલાઇન નંબર છે મિત્રો 85 111 71 17 18. આ નંબર ઉપર ફોન કરીને જે છે તે મિત્રો તમે ફોન કરીને માહિતી મેળવી શકો. અને અહીંયા સ્ક્રીન ઉપર પણ નંબર છે મિત્રો, તે પણ તમે ચેક કરીને તેના ઉપર ફોન કરીને માહિતી મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતનો વિકાસ શું આ રીતે થશે, કારણ કે મોટા ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા. જ્યાં મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારની સેંકડો યોજનાઓને ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે ચેક કરવામાં આવે છે ત્યારે તસવીર કંઈક અલગ જ આવે છે. કારણ કે મિત્રો સરકાર અવારનવાર જે છે તે યોજનાઓને લઈને જાહેરાતો તો કરતી હોય છે, પરંતુ પાછળની વાસ્તવિકતા શું છે તેને લઈને લોકતાંત્રિક વ્યવસ્થાઓ અને સરકારી યોજનાઓમાં સોશિયલ ઓડિટ કરતા સેબી સંગઠન દ્વારા મિત્રો રિપોર્ટ જે છે તે આપવામાં આવ્યો હતો. ત્યારે તમને મિત્રો જણાવી દીધું, મતદારોની આશાઓ અને તેમના હાથમાં મોટા પાયે વિકાસ ભંડોળ હોવા છતાં ગુજરાતના 26 સાંસદોએ છેલ્લા 1 વર્ષમાં તેમના ફાળવેલા જે પણ મિત્રો ભંડોળ છે તેમાં 4.2 ખર્ચ કરી શક્યા છે. જ્યાં મિત્રો સરકારને નાગરિકોને અને ખાસ તો સાંસદોને મિત્રો જે પૈસા આપવામાં આવે છે નાગરિકો માટે, તેમાંથી ભંડોળમાંથી પૈસા ઓછા વાપરવામાં આવી રહ્યા છે. જ્યાં મિત્રો ચિંતાજનક રીતે 26 સાંસદો છે તેમાંથી 14 મત વિસ્તારોમાં તો એક પણ વિકાસ પ્રોજેક્ટ પૂરો થયો નથી, જે ગંભીર શાસન ખામીને ઉજાગર કરે છે. કારણ કે સરકાર અવારનવાર વિકાસની વાતો કરતી હોય છે, કરોડો રૂપિયાના પેકેજ જાહેર કરતી હોય છે, પરંતુ ઘણા બધા પ્રોજેક્ટ જે છે તે મિત્રો પૂરા થયા વગરના પડ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નવી યોજનાની અંદર સરકારે જાહેર કર્યા 11,000 કરોડ રૂપિયાના નાણાં. એટલે કે મિત્રો સરકારે 11,000 કરોડ રૂપિયા જે છે તે ગુજરાતના ગરીબ ખેડૂતો માટે જાહેર કર્યા. અને ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં કઠોળનું ઉત્પાદન વધારવા માટે અને આયાત ઉપર નિર્ભરતા ઘટાડવા માટે મોટી જાહેરાત કરી. આના માટે સરકારે મિત્રો દેશના ખેડૂતો માટે 11,000 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી. આ તમામ પૈસા એ ખેડૂતોને આપવામાં આવશે કે જે ભારતના ખેડૂતો છે અને અત્યારે હાલ કઠોળની ખેતી કરી રહ્યા છે. દેશમાં મિત્રો ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ખેડૂતોની આવક વધારવા માટે મંત્રીમંડળે રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP માટે 64,000 કરોડની ભેટ જે છે તે આપી છે. તો સરકારે મિત્રો આજે હજારો કરોડ રૂપિયા જાહેર કર્યા છે, તેનો લાભ દેશના ખેડૂતોને થશે, જેથી ખેડૂતોને આ વખતે સારા ભાવ મળે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો દિવાળી પહેલા કડક કાર્યવાહી કરવામાં આવશે. દરેક વાહન ચાલકો ખાસ ધ્યાન આપે, કારણ કે ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટા સમાચાર, મોટી જાહેરાત આપવામાં આવી છે. ત્યારે હવે મિત્રો દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. હમણાં જ મિત્રો થોડા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે દિવાળીને. તેની પહેલા જે છે તે મિત્રો ધનતેરસ જેવા તહેવારો છે અને તેની પણ પહેલા દશેરા જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે મિત્રો ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા ગંભીર ચિંતા જે છે તે વ્યક્ત કરી છે. ખાસ કરીને મિત્રો તહેવારો દરમિયાન
બેદરકારી ઉપર ધ્યાન મૂકવામાં આવ્યું છે. કોર્ટે મિત્રો નવરાત્રી સમયે જે મિત્રો બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે મિત્રો કડક કાર્યવાહી ચાલુ રાખવાના નિર્દેશ આપ્યા છે. એટલે કે ત્યારે નવરાત્રી શરૂ છે અને નવરાત્રીમાં પણ ભારેથી અતિ ભારે મિત્રો જે છે તે અત્યારે પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે. ત્યારે હવે રોંગ સાઇડમાં ડ્રાઇવિંગને મિત્રો જીવન માટે ખતરો ગણવામાં આવ્યો છે. પોલીસ અને સંબંધિત વિભાગોને પણ મિત્રો કોઈ પણ ઢીલ ન રાખવા માટે તાકીદ કરવામાં આવી છે. એટલે કે જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટે પોલીસને ચેતવણી આપી છે કે દરેક લોકો જે છે તે નિયમોનું પાલન કરે, ટ્રાફિક નિયમોનું ભંગ ના કરે અને ખાસ કોઈ પણ ઢીલ ના રાખવી, કડક મિત્રો કાયદેસર કરવાની પણ જાહેરાત કરી અને ખાસ કરીને જે પણ લોકો નિયમોનો ભંગ કરે છે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તો તહેવારો પહેલા દરેક લોકો જ્યારે વાહન ચલાવો છો તો ખાસ ધ્યાન રાખવું, તમામ નિયમોનું પાલન કરવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો તમારા બાળકોને લઈને મિત્રો ભવિષ્યના ચિંતાનો વિષય વ્યક્ત કર્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા સરકાર ઉપર પ્રહાર કરતા મોટી જાહેરાત કરવામાં આવી. જ્યાં મિત્રો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે નેતાઓના બાળકો જે છે તે અત્યારે હાલ વિદેશમાં ભણે છે, તમે તમારા બાળકોના ભવિષ્યનો વિચાર કરો તેવું પણ મિત્રો ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું. ઇટાલિયાએ મિત્રો સામાન્ય માણસની મુશ્કેલીઓ ઉપર ભાર મૂકતા જણાવ્યું કે લોકોને પોતાના બાળકોને ભણાવવા માટે જરૂરી રૂપિયા મેળવવા માટે પણ અનેક કાગળો જમા કરાવવા પડે છે. તેમણે ઉમેર્યું કે જે મિત્રો મોટા મોટા મંત્રીઓ છે અને નેતાઓ છે તેમના છોકરાઓ જે છે તે બહાર વિદેશમાં સારા કોલેજ અને સારા એબ્રોડ યુનિવર્સિટીની અંદર ભણે છે, જ્યારે તમારા બાળકો ક્યાં છે તે એકવાર જુઓ અને તેના પ્રત્યે જે છે તે આપણે એક્શન લેવા જોઈએ. તેમણે મિત્રો ઉમેર્યું કે તમે જ્યારે તમારા રોજિંદા વ્યવહારમાં નિભાવવા માટે તમારી જમીનો વેચો છો ત્યારે તે જમીનો નેતાઓના નામે લખાય છે. આ રીતે તેમણે સુરતના હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા જે મધ્યમ વર્ગના પાટીદાર સમાજને આગામી જે ચૂંટણી છે તેમાં નિર્ણય લેવા માટે આહવાન કર્યું અને તેમણે મિત્રો સંબોધન સ્પષ્ટપણે પાટીદાર મતદારોને આમ આદમી પાર્ટી તરફ વળવાનો આડોતરો ઈશારો કર્યો. એટલે કે મિત્રો તેમણે કહ્યું કે નેતાઓના દીકરાઓ જે છે તે બહાર ભણી રહ્યા છે અને તમારા દીકરાઓ આજે ક્યાં છે તે ખાસ જુઓ અને તે પ્રમાણે ચૂંટણીના મતદાન કરો તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું. તો મિત્રો તેમની વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો. ગુજરાતમાં સાવધાન, મોટી ધમકી ફરી એકવાર આપવામાં આવી છે. અવારનવાર મિત્રો હમણાં જે છે તે ધમકીઓ ચાલી રહી છે. તેની વચ્ચે હવે અમદાવાદ હાઈકોર્ટ બાદ હવે એરપોર્ટને જે છે તે મળી છે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી. જ્યાં મિત્રો ફરી એકવાર એરપોર્ટમાં જે છે તે એલર્ટ જાહેર કરીને ખૂણે તપાસો હાથ ધરવામાં આવી હતી. ત્યારે એરપોર્ટના મિત્રો ઈમેલ આઈડી ઉપર એક મોટો મેલ આવ્યો છે. એટલે કે મિત્રો અમદાવાદની અંદર એરપોર્ટને બોમ્બથી ઉડાડી નાખવાની ધમકી મળતા તંત્ર એલર્ટ થયું. અમદાવાદ એરપોર્ટ ઉપર મિત્રો સિક્યુરિટી ઇનલાઇન ડિપાર્ટમેન્ટ તરફથી પણ સિનિયર સ્ક્રીનર તરીકે ફરજ બજાવતા રવિકાંત ભારદ્વાજે ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તેઓ નોકરી ઉપર હાજર હતા ત્યારે મોબાઈલ ઉપર સિક્યુરિટી મેનેજર શૈલેષ કુરિલનો ફોન આવ્યો હતો અને મિત્રો જેમણે ફોન કર્યો હતો તેમણે ધમકી આપી છે કે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાડી નાખવામાં આવશે. ત્યાર પછી તંત્ર એલર્ટ થયું છે, એરપોર્ટની તપાસ પણ લેવામાં આવી છે અને ખાસ મિત્રો તંત્ર જે છે તે તપાસ પણ અત્યારે હાથ ધરી રહ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો મોદી રાજમાં વધી મોંઘવારી આંકડાઓ સામે આવી રહ્યા છે, જે જાણીને તમે ચોંકી જશો. જ્યાં મિત્રો મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર મોટું નિશાન સાધ્યું છે. મોદી સરકારમાં પેટ્રોલ જે છે તે 31 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે તેવું તેમનું કહેવું છે. રાહુલ ગાંધીએ મિત્રો ટ્વિટર ઉપર જે લખ્યું તેના ઉપર તેમણે માહિતી આપી કે પહેલા પેટ્રોલ 60 રૂપિયાનું મળતું હતું, હવે 97 રૂપિયાએ પહોંચી ચૂક્યું છે. પહેલા જે છે તે ગેસ સિલિન્ડર 400 રૂપિયાનો મળતો હતો, અત્યારે તે પણ 850 રૂપિયાએ પહોંચી ચૂક્યો છે. પહેલા દૂધ નો ભાવ પણ મિત્રો 30 રૂપિયા લીટર હતો, જે હવે 66 થી 70 રૂપિયા લીટર થઈ ચૂક્યો છે. આવી રીતના મિત્રો તેમણે ઘણી બધી વસ્તુઓ ગણાવી, જેમ કે પેટ્રોલ, ડીઝલ, તેની સાથે ગેસ સિલિન્ડર, તેની સાથે દૂધના ભાવ. એટલે કે મિત્રો તેમણે એવું જણાવ્યું કે મોદી સરકાર જે છે તે લોકોને મોંઘી પડી રહી છે અને પહેલા કરતા ભાવ જે છે તે લગાતાર વધી રહ્યા છે. તો આ વાતથી મિત્રો તમે કેટલી સહેમતી ધરાવો છો કોમેન્ટમાં જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગામડે રહેતા લોકોને મળશે હવે 1 લાખ રૂપિયાની સહાય. ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત. દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આપે ધ્યાન. જ્યાં મિત્રો ગ્રામીણ વિકાસ કામો માટે સરકારે બજેટ દરમિયાન મોટી જાહેરાત કરી હતી. તમને ના ખબર હોય તો મિત્રો જણાવી દઈએ તો ગામડામાં રહેતા લોકોને ગામડાની અંદર પ્લોટ વિહોણા જેટલા પણ લાભાર્થીઓ છે, એટલે કે જેમની પાસે પ્લોટ નથી, તો તેવા લોકોને પ્લોટ ખરીદવા માટે સરકાર જે છે તે 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. એટલે કે જો મિત્રો તમારે ગામડાની અંદર મકાન બનાવો અને તમારી પાસે પ્લોટના પૈસા નથી તો
પ્લોટ ખરીદવા માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય તમને આપશે અને એના માટે સરકારે 30 કરોડ રૂપિયાની પણ ફાળવણી લોકો માટે કરી છે. બીજા નંબર ઉપર મિત્રો તમારી પાસે પ્લોટ હોય અને તમારી પાસે મકાન બનાવવા પૈસા નથી તો આવા ઘર વિહોણા લોકોને પણ 2 લાખથી વધુ આવાસોનું નિર્માણ માટે સરકારે 1795 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તો લોકોને ઘર બનાવવા માટે પણ પૈસા આપવામાં આવશે. પહેલા 1,20,000 રૂપિયા જ મળતા હતા, હવે તેમાં વધારો કરીને 1,70,000 રૂપિયા સરકાર જે છે તે એવા વ્યક્તિઓને આપશે કે જે પોતાનું નવું ઘર બનાવવા માંગતા હોય. તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તમે પણ ફોર્મ ભરીને યોજનાની અંદર જોડાઈને લાભ લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના પૈસા આ યોજનામાં ડબલ કરવામાં આવશે. દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ લેજો. જ્યાં મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં ખેડૂતોએ રોકેલા પૈસા જે છે ટૂંક જ સમયમાં ડબલ થશે. જ્યાં મિત્રો ખેડૂતોને આ યોજનામાં માત્ર રોકાણ કરવાનું રહેશે. આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ પૈસા પણ ડબલ થતા જોવા મળશે. જ્યાં દર્શક મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર 7.5% વ્યાજદર મળશે. અને એવું પણ નથી કે મિત્રો આ યોજના ખેડૂતોએ કોઈ મોટા પૈસા રોકવા પડશે. ખેડૂતો 1,000 રૂપિયા રોકીને પણ શરૂઆત કરી શકે આ યોજનામાં, જેમાં ખેડૂતોને જે છે તે 1,000 રૂપિયાથી માંડીને ગમે એટલા રૂપિયા તમે રોકી શકશો અને તમે રોકેલા પૈસા ઉપર તમને વ્યાજ સહિત જે છે તે પૈસા મળશે અને મોટા વ્યાજ દરે તમારા પૈસા ટૂંક સમયમાં જ આ યોજનામાં ડબલ થશે. તો જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો શું ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે? કારણ કે સુપ્રીમ કોર્ટ તરફથી મિત્રો જે છે તે એક મોટી જાહેરાત સામે આવી, તેના ઉપર નજર મારવી પડશે. જ્યાં મિત્રો દિલ્હી NCRમાં જે પરાળી બાવનારા ખેડૂતો છે, એટલે કે જે ખેતરની અંદર પરાળી બાળે છે ખેડૂતો, તેને કારણે ભારે પ્રદૂષણ થઈ રહ્યું છે. આની અંગે 17 સપ્ટેમ્બર 2025 એટલે કે ગઈ 17 તારીખે સુપ્રીમ કોર્ટ રાજ્યોને કડક કાર્યવાહી કરતા જણાવ્યું અને મુખ્ય ન્યાયાધીશ છે મિત્રો ભૂષણ રામકૃષ્ણ, તેમણે મિત્રો સૂચન કર્યું કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ કે જેનાથી અન્ય લોકોને મજબૂત સંદેશો મળે. એટલે કે મિત્રો કોર્ટે જણાવ્યું હતું કે ખેડૂતોનું સન્માન છે પરંતુ તેના કારણે તેઓને પર્યાવરણનું નુકસાન પહોંચાડી શકાય નહીં. એટલે કે ખેડૂતો મિત્રો જે ખેતરમાં પરાળી બાળે છે તેને કારણે ભારે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. આના માટે 30,000 રૂપિયાનો દંડ પણ મૂકવામાં આવ્યો હતો. છતાં પણ ઘણા બધા ખેડૂતો પરાળી બાળી રહ્યા છે. તેને લઈને મિત્રો ન્યાયાધીશે એવું પણ કહ્યું કે કેટલાક ખેડૂતોને જે છે તે જેલમાં મોકલવા જોઈએ કે જેનાથી ખેડૂતોને સંદેશો મળે અને પ્રદૂષણ અટકી શકે. આ અંગે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં ચિંતાનો વિષય બન્યો લોન. જી હા દર્શક મિત્રો, તમે જાણો છો કે લોન જે છે તે ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે. કારણ કે તમે જાણતા નહીં હો કે ગુજરાત રાજ્યની ગણતરી એક વિકસિત રાજ્યમાં થાય છે. ગુજરાત ધીમે ધીમે અત્યારે જે છે તે વિકસિત રાજ્યમાંથી દેવાદાર બની રહ્યું છે એમ કહીએ તો પણ ચાલે. કારણ કે મિત્રો સંસદમાં જે રજૂ થયેલો રિપોર્ટ છે તે મુજબ જાણવા મળ્યું છે કે 2024-25માં ગુજરાતનું દેવું વધીને ઓલમોસ્ટ 5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યાં મિત્રો વિકાસના નામે સરકારી તાઇફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે રીતે દેવું વધી રહ્યું છે તે જોતા પ્રત્યેક ગુજરાતના માથે દેવું જે છે તે લગાતાર વધી રહ્યું છે. તમને ખબર છે કે મિત્રો ખેડૂતો ઉપર પણ સરેરાશ 56,000નું દેવું અત્યારે દરેક ખેડૂત ઉપર છે. ખેડૂતો પણ લોન ઉપર ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતની પણ વાત કરીએ તો મિત્રો સંસદમાં એક રિપોર્ટ સામે આવ્યો જેમાં જાણવા મળ્યું કે ગુજરાત રાજ્યનું દેવું જે છે તે 2024-25ની અંદર અત્યારે ચાલુ વર્ષમાં વધીને 5 લાખ કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. તો એક તરફ તો ગુજરાતને વિકસિત રાજ્ય ગણવામાં આવે છે, બીજી તરફ લોન એક ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત ઉપર લગાતાર લોનના આંકડા વધી રહ્યા છે જે મિત્રો મુશ્કેલીની વાત ગણાવવામાં આવી.